સ્પેશિયલ ઓફ સિઝન 2માં મેં ઘણા દર્શકોની એવી કમેન્ટ્સ જોઈ છે, ઘણા રિવ્યુઅરોએ પણ એવું કીધું છે કે સિરીઝમાં પ્રકાશ રાજની જરૂર જ નહોતી. તો હું આ વાતથી સહેમત નથી. હું એમ કહું છું કે પ્રકાશ રાજની જે સ્ટોરી છે ને એની જ જરૂર નહોતી. જો એ સ્ટોરી કાઢી નાખી હોત ને તો આ સિરીઝની જે ટોટલ લંબાઈ લગભગ 6 કલાક અરાઉન્ડની છે ને એ 5 કલાક અરાઉન્ડની થઈ જાય. એક સમય તો એવો આવવા માંડે છે જ્યારે પ્રકાશ રાજ કે મેનનને ફોન કરે છે અને કે મેનનનો જે મગજ છે ને એ અમુક સમયે ખરાબ થઈ જાય છે કે યાર આનો ફોન ક્યાં આવ્યો. તો જેવો કે મેનનનો મગજ ખરાબ થાય છે ને એવો અમુક સમયે દર્શકોનો પણ મગજ ખરાબ થઈ જાય કે યાર આનો સીન ક્યાં આવ્યો. ખબર નથી મેકર્સે આ સ્ટોરી આમાં નાખી છે શું કામ. કોઈ જ કનેક્શન નહીં, કોઈ જ લેવા દેવા નહીં, મિશન સાથે કાંઈ લેવા દેવા નહીં, ફક્ત ને ફક્ત લંબાઈ વધારવા માટે પ્રકાશ રાજની સ્ટોરી આમાં નાખી છે. એટલે આ વસ્તુ આ સિરીઝની સૌથી મોટી નેગેટિવ પોઈન્ટ છે. પ્રકાશ રાજની જરૂર નહોતી અને એની આખી જે સ્ટોરી છે ને એની જરૂર નહોતી. બીજી વસ્તુ કહું ને તો જો આ સિરીઝની લંબાઈ જે વધારવાનું કામ થયું છે ને કે મેનનની જે ફેમિલી લાઈફ બતાવી છે ને એ પણ ક્યાંક ને ક્યાંક સિરીઝની લંબાઈ વધારવાનું કામ કરે છે. પણ એક વસ્તુ નીરજ પાંડેની હારી શું હોય ખબર તમને? એ કોઈ પણ એજન્ટ હોય ને એની ફિલ્મોમાં લગભગ એજન્ટ જ હોય બધા. એટલે એજન્ટની જે પર્સનલ લાઈફ બતાવે ને એ આમ ફટાફટ બતાવી દે. વધારે પડતી એને ફોકસ એમાં ન હોય, ખાલી કેવા ખાતર ઉપરથી જ એની પર્સનલ લાઈફ બતાવી દે છે. આમાં પણ એવું જ છે કે મેનનની જે પર્સનલ લાઈફ બતાવી છે એ બહુ ઓછા સમય માટે બતાવી છે. એ વાત સારી છે, પણ કદાચ ન હોત ને તોય કાંઈ સિરીઝને ફરક નહોતો પડતો. તમારા મનમાં સવાલ કે સ્પેશિયલ ઓફ સિઝન 2 જોવા પહેલાં સ્પેશિયલ ઓફ સિઝન 1 અને 1.5 જોવાય? તો હા, હું એવું રેકમેન્ડ કરીશ કે જોઈ લો તો વધારે સારું. કારણ કે 1.5 જોશો તો કે મેનન કોણ છે, એની પાસ્ટ લાઈફ શું છે, એટલે કે હિંમત સિંહ કોણ છે, એની પાસ્ટ લાઈફ શું છે એ જાણવા મળશે. અને સ્પેશિયલ ઓફ સિઝન 1 જોશો તો પછી હિંમત સિંહના જે એજન્ટો છે, કઈ રીતે કામ કરે છે, એ બધું જોવું હોય તો સિઝન 1 જોવી પડે. બાકી કનેક્શન સ્ટોરી વિશે કાંઈ નથી. આમાં જે સિઝન 2માં સ્ટોરી છે એ આખી અલગ જ છે. એક સાયન્ટિસ્ટ છે જેનું કિડનેપ થઈ જાય છે અને સાથે સાથે જ એક જગ્યાએ એક એજન્ટનું મર્ડર થઈ જાય છે. તો હવે હિંમત સિંહ માથે જવાબદારી આવે છે કે ભાઈ આ કિડનેપિંગ કોણે કર્યું છે, એ સાયન્ટિસ્ટ છે, એને પાછા કઈ રીતે લાવવા, સાથે સાથે જ એના જે એક એજન્ટ છે એનું પણ મર્ડર થયું છે, તો મર્ડર પાછળ કોનો હાથ છે, આ બધું જ હિંમત સિંહની માથે જવાબદારી આવે છે. બીજી તમને વાત કરું તો સિરીઝનું બીજીએમ જબરજસ્ત છે. જો નીરજ પાંડેનું ક્રિએશન હોય ને એટલે એમાં બીજીએમ જબરજસ્ત જ હોય. અમારો અનુભવ રહ્યો છે, તમારો પણ કદાચ રહ્યો હશે જો તમે નીરજ પાંડેના પાછલા ક્રિએશન બધા જોયા હશે તો. સ્પેશિયલી જ્યારે વિલન બતાવવામાં આવે છે ને, વિલનમાં જે બીજીએમ સંભળાય છે ને એ જ જબરજસ્ત છે. બાકીનું બધાએ અલગ અલગ સીનમાં અલગ અલગ બીજીએમ સંભળાય છે, એ પણ ખૂબ સરસ છે. પણ મને પર્સનલી ગમ્યું હોય ને તો એ વિલનવાળું છે. સ્ક્રીન પ્લેની વાત કરું તો નીરજ પાંડેમાં કેવું છે ખબર છે, એક સાથે 2 થી 3 સ્ટોરી હકાવે. એટલે પ્રો ઓડિયન્સ હોય ને એ આમાં તરત જ ઇન્વેસ્ટ થઈ જાય અને એને આમ જોવાની ખૂબ અંદરથી તાલાવેલી જાગે. પણ જે લોકોને સીધી લીટીની સ્ટોરી જોઈ હોય ને એ લોકોને કદાચ આ થોડી ડિપ્લોમેટિક લાગે. એને એમ થાય કે યાર આ શું ઘડીક આ બતાવે છે, ઘડીક આ બતાવે છે, એવું થઈ શકે. પણ નીરજ પાંડેની ક્રિએશનને તમે પહેલાંથી ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે કે એનો સ્ક્રીન પ્લે છે એ થોડો ડિપ્લોમેટિક ટાઈપનો જ હોય. તમારે જ યાદ રાખવું પડે કે ઓલી સ્ટોરી ક્યાં અટકી હતી, પહેલી સ્ટોરી ક્યાં અટકી હતી, પહેલી સ્ટોરી ક્યાંથી શરૂ થઈ હતી, પછી આગળ જતાં લગભગ એ સ્ટોરીને કનેક્ટ પણ કરે છે. એટલે તમારે થોડું મગજને ભાર દેવો પડે જો તમારે નીરજ પાંડેના ક્રિએશન જોવા હોય ને તોની વાત છે. તો અહીંયા પણ એવું જ છે, પણ એટલું બધું પણ ડિપ્લોમેટિક નથી કે તમને એમ થઈ જાય કે યાર પેલું તો ભૂલાઈ ગયું, પેલું શું હતું, આ ક્યાંથી આવ્યું, પેલું શું હતું, એટલું બધું પણ નથી. પણ જોવાની મજા આવે એવું છે. એટલે સ્ક્રીન પ્લે ખૂબ સરસ છે. બાકી જો બીજી વાત કરું તો બધાની એક્ટિંગ ખૂબ સરસ છે. કે મેનનની તો યાર વાત જ શું કરવાની. હવે તમે સોનાનું બિસ્કિટ લઈ અને પછી આમ જોતા હો તો પછી એના વખાણ કેટલાક કરી શકો તમે. એટલે હિંમત સિંહના પાત્રમાં કે મેનન જબરજસ્ત. તમને ક્યારેક તો એવું લાગવા માંડે કે આ હકીકતના એજન્ટ છે એવું લાગવા માંડે. એટલે એ લેવલની એક્ટિંગ હિંમત સિંહે કરેલી છે, કે મેનને કરેલી છે. બાકી જેટલા પણ બધા કલાકારો છે બધાની એક્ટિંગ ટોપ નોચ હતી. મ્યુઝિક, બીજીએમ, એક્ટિંગ, સિનેમેટોગ્રાફી, પછી સ્ક્રીન પ્લે, એડિટિંગ બધું સુપર હતું. હા, એક વસ્તુ મેં તમને આગળ વાત કરી એમ છે કે પ્રકાશ રાજની જે સ્ટોરી હતી એની કાંઈ જરૂર નહોતી. એ ન હોત
તો લગભગ 5 કલાકમાં આ સિરીઝ પતી જાય. સિઝન 3 પણ મારા ખ્યાલથી આવશે, કારણ કે સિઝન 2 પણ લોકોને ગમી રહી છે. તો બસ આ રિવ્યૂ હતો સ્પેશિયલ ઓફ સિઝન 2નો. તમને કેવી લાગી સિરીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.